नमस्कार विद्यार्थी मित्रों। अन अपराधा अत्र भवति ए गद्यपाठ आप महाशया निरापराध छो एनु पहलू पानु આપણે જોઈ લીધું, ફરીથી પણ એ જોઈ લઈશું। એનું ફક્ત ભાષાંતર જોઈશું। સુમંત્ર કુમાર, વિનય લોકોને ક્રોધ કેવો, દ્રઢ મનોવૃત્તિવાળા જનોને લજ્જા કેવી, મેં તો તેમના વિનાનું ખાલી તપોવન જોયું। ખાલી એટલે શૂન્ય। ભરત ક ગતા ઇતિ શ્રુતા, ત્યારે તેઓ ક્યાં ગયા હોવાનું સાંભળ્યું। સુમંત્ર અસ્થિ એટલે કહેવાય છે કે વનવાસીઓનું કિષ્કિંધા નામનું નિવાસસ્થાન છે, ત્યાં ગયા છે એમ સાંભળ્યું છે। ભરત અરે રે, વાનરો ખરેખર વિશિષ્ટ પુરુષોને ઓળખતા નથી, તેથી દુઃખથી રહેતા હશે। સુમંત્ર પશુ પક્ષીઓ પણ ઉપકાર જાણે છે। ભરત વડીલ એ કેવી રીતે। સુમંત્ર શ્લોક છે। મોટાભાઈ વાલીએ સુગ્રીવને રાજગાદી પરથી પદભ્રષ્ટ કર્યો, જેની પત્નીનું અપહરણ થઈ ગયું હતું અને જે પર્વત પર રહેતો હતો, એવા તે સુગ્રીવને સમાન દુઃખવાળાએ એટલે રામે દુઃખમાંથી મુક્ત કર્યો। ભરત વડીલ સમાન દુઃખવાળા એ શાથી। સુમંત્ર મનમાં અરે રે, મેં તો બધું જ કહી દીધું મોટેથી। કુમાર ખરેખર કંઈ નહીં, ઐશ્વર્યનાશની સમાનતા એમ કહેવાનું મને અભિપ્રેત છે, એમ કહેવાનો મારો અર્થ છે, અભિપ્રેત છે। ભરત વડીલ કેમ છુપાવો છો, જો સત્ય ન કહો તો તમને સ્વર્ગસ્થ મહારાજ દશરથના ચરણોના સોગંદ છે। સુમંત્ર શો ઉપાય, સાંભળો। મુનિજનોને કારણે મહાન રાક્ષસ સાથે વેર કર્યું, તેથી કપટનો આશ્રય લઈને રાવણ સીતાને ઉપાડી ગયો। આટલા સુધી આપણે ચાલ્યું હતું। હવે કથમ હતેતી, ભરત એટલે ભરત કથમ હતેતી, કથમ એટલે શું, હતેતી એટલે અપહરણ કરાયું એમ, ઇતિ એટલે એમ, શું અપહરણ કરાયું એમ। મોહમ ઉપગતિ મૂર્છા પામે છે, તો કથમ હતેતી ઇતિ, હતેત ઇતિ એટલે શું અપહરણ કરાયું એમ। મોહમ ઉપગત મૂર્છા પામે છે। સુમંત્ર સમાસ્વસિહી, સમાસ્વસિહી અહીંયા બે વખત લેવાનું છે। ધીરજ ધરો, ધીરજ ધરો। સમાસ્વસિહી એટલે ધીરજ ધરો, ધીરજ ધરો। ભરત પુનઃ સમાસ્વસ્ય એટલે પુનઃ સ્વસ્થ થઈને। તો આ રીતે ફરીથી આપણે જોઈશું। ભરત કથમ હતેતી, કથમ
એટલે શું, હતેતી એટલે અપહરણ કરાયું છે, ઇતિ એટલે એમ, મોહમ ઉપગત મૂર્છા પામે છે. સુમંત્ર સમાસ્વસિહિ એટલે ધીરજ ધરો, ધીરજ ધરો. ભરત એટલે ભરત. પુનઃ સમાસ્વસ્ય, પુનઃ એટલે ફરીથી, સમાસ્વસ્ય એટલે સ્વસ્થ થઈને, પુનઃ સમાસ્વસ્ય એટલે પુનઃ ફરીથી સ્વસ્થ થઈને. બોહો કષ્ટમ, બોહો એટલે અરે રે, કષ્ટમ એટલે કેવું પીડાકારક, દુઃખદ. કિમ ઇદાનીમ કરીશ્યે, કિમ ઇદાનીમ હવે હું શું, કરીશ્યે એટલે કરું, પ્રશ્નાર્થ. કિમ ઇદાનીમ કરીશ્યે હવે હું શું કરું, ભવતુ એટલે ભલે, ભવતુ એટલે ભલે, દ્રષ્ટમ એટલે જોવું, ભવતુ દ્રષ્ટમ ભલે જોવું. તાત, તાત શબ્દ, તાત એટલે વડીલ. મામ એટલે તમે મારી પાછળ પાછળ. દેવી નામ એટલે રાણીઓના, દેવી નામ એટલે રાણીઓના. ચતુશાલમ એટલે અંતઃપુરમાં, રાણીવાસ. ચતુશાલમ એટલે અંતઃપુરમાં. અનુગચ્છતુ આવો, અનુગચ્છતુ એટલે આવો. તો તાત એટલે વડીલ, તાત એટલે વડીલ. મામ એટલે તમે મારી પાછળ પાછળ. દેવી નામ ચતુશાલમ અનુગચ્છતુ તો રાણીઓના અંતઃપુરમાં આવો. નિષ્ક્રાંતૌ, નિષ્ક્રાંતૌ એટલે બંને જાય છે, નિષ્ક્રાંતૌ એટલે બંને જાય છે. ઉભૌ ચતુશાલમ પ્રવિશતિ, ઉભૌ એટલે બંને, ઉભૌ એટલે બંને, આ પણ કૌંસમાં. ચતુશાલમ એટલે અંતઃપુરમાં, આ ચતુશાલમ શબ્દ લખી રાખવાનો, બે વાર, બીજી વાર આવ્યો. ચતુશાલમ એટલે અંતઃપુરમાં. પ્રવિશત પ્રવેશે છે, પ્રવિશત એટલે પ્રવેશે છે. પ્રતિહારી તો પ્રતિહારી નોકર. જયતુ ભર્તુદારક, ભર્તુદારક એટલે રાજકુમારનો. જયતુ એટલે જય હો, ભર્તુદારક એટલે સ્વામી રાજકુમારનો. જયતુ એટલે જય હો. વિજય ખલુ અહમ, ખલુ અહમ એટલે હું. વિજયા એટલે વિજયા છું, ખલુ અહમ વિજયા હું વિજયા છું. નામ જણાવે છે નોકર, દાસી. ભરત, ભરત વિજયે એટલે વિજ્યા. મમ આગમનમ મારા આગમન વિશે. અત્ર ભવત્યય એટલે એ રાણી મહારાણીને, અત્ર ભવત્યય એટલે એ મહારાણીને. નિવેદય એટલે જણાવ. અહીંયા પોતે ભલે પોતાની માતા છે તો એ અહીંયા કટાક્ષમાં એ મહારાણીને જણાવ, મારા આગમન વિશે એ મહારાણીને જણાવ. માતાને જણાવ કે એવું કહેતા નથી. ભરતને ગુસ્સો છે. વિજયા
કતસ્મય એટલે કયા, ભટિન્યય એટલે રાણીજીને, નિવેદયામી જણાવું. પ્રશ્નાર્થ. કતસ્મય એટલે કયા, કયા, ભટિન્યય એટલે રાણીજીને, નિવેદયામી એટલે જણાવું. તો પરત. યા મામ રાજનમ ઈચ્છતિ. યા એટલે જે, મામ એટલે મને, રાજાનમ ઈચ્છતિ રાજા બનાવવા ઈચ્છે છે તેને, જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને. પ્રતિહારી વિદ્યા. પ્રતિહારી. પ્રતિહારી તો પ્રતિહારી. આત્મગતમ મનમાં. કિમ ખલુ ભવેત. ખલુ એટલે ખરેખર, કિમ એટલે શું, ભવેત એટલે હશે, ખરેખર શું હશે. કિમ એટલે ખરેખર, અરે કિમ એટલે શું, ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર, ભવેત એટલે હશે, ખરેખર શું હશે. પ્રશ્નાર્થ. પ્રકાશમ એટલે મોટેથી, ઊંચા અવાજે. પ્રકાશમ એટલે મોટેથી. ભર્ત તથા. ભર્ત એટલે હે સ્વામી, તથા એટલે ભલે, હે સ્વામી ભલે. નિષ્ક્રિમ્ય એટલે જઈને, કૌંસમાં નિષ્ક્રિમ્ય એટલે જઈને, પાછા પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે. રાણી ત્યાં અંદર જઈ અને પાછો આવે છે, એટલે જઈને, નિષ્ક્રમ્ય એટલે જઈને, પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે. ભરત. વિજયે વિદ્યા. કિમ નિવેદિતમ. કિમ એટલે શું, નિવેદિતમ એટલે જણાવ્યું. ભરત. ભરત. વિજય એટલે વિદ્યા, કિમ એટલે શું, નિવેદિતમ એટલે જણાવ્યું. વિજયા. આમ એટલે હા, આમ એટલે હા. તતઃ કૌંસમાં બાજુ, તતઃ એટલે પછી. સર્વે, સર્વે એટલે બધા. ચતુશાલમ, ફરીથી ચતુશાલમ શબ્દ આવ્યો, એટલે અંતઃપુરમાં. પ્રવિશંતિ પ્રવેશે છે, પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. કૈકેયી. જાત એટલે વત્સ, જાત એટલે બેટા એ કહી શકાય, વત્સે કહેવાય. કૈકેયી જાત એટલે વત્સ. વિજયા મંત્રયતે. વિજયા એટલે વિજયા, મંત્રયતે એટલે કહે છે કે. રામસ્ય સકાશાત રામ પાસેથી. સુમંત્ર એટલે સુમંત્ર. આગત ઇતિ આવ્યા છે. પરત. પરત શબ્દ વધારાનો લઈ લેવાનો કશું. તો વત્સ વિદ્યા કહે છે કે રામ પાસેથી સુમંત્ર પરત આવ્યા છે. પરત શબ્દ વધારાનો મૂકવાનો. પરત આવ્યા છે. તો ભરત. અતઃ પરમ પ્રિયમ નિવેદયામી. અતઃ એટલે આનાથી. પરમ પ્રિયમ એટલે વધારે પ્રિય. નિવેદયામી એટલે સમાચાર તમને જણાવું. અતઃ પરમ પ્રિયમ નિવેદયામી,
આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું. કટાક્ષમાં કહે છે. શ્રૂયતામ સાંભળો. શ્રૂયતામ એટલે સાંભળો. પાછો શ્લોક છે. યહ એટલે જે, યહ એટલે જે, સ્વ એટલે પોતાનું, રાજ્યમ એટલે રાજ્ય. યહ સ્વરાજ્યમ જે પોતાનું રાજ્ય, પરિત્યજ્ય એટલે ત્યજીને, પરિત્યજ્ય એટલે ત્યજીને, ત્વન નિયોગાત એટલે તારી આજ્ઞાથી, ત્વન નિયોગાત એટલે તારી આજ્ઞાથી, વનમ ગતઃ વનમાં ગયા, વનમ ગતઃ એટલે વનમાં ગયા. તો જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી, આ શબ્દ લખી દેવાનો, ત્વત નિયોગાત, નિયોગાત એટલે આજ્ઞાથી, વનમ ગતઃ વનમાં ગયા, તસ્ય એટલે તે રામની, ભાર્યા એટલે પત્ની, સીતા હતા, સીતાનું અપહરણ થયું. તસ્ય એટલે તે, તસ્ય એટલે તે એટલે કોણ? રામ. તો તે રામની, ભાર્યા એટલે પત્ની, સીતા હતા, સીતાનું અપહરણ થયું. પર્યાપ્ત તે મનોરથ, સ્તેહ એટલે હવે તો તારો, મનોરથ એટલે મનોરથ, પર્યાપ્ત એટલે પૂરો થયો ને, ઉદ્ગાર પૂરો થયો ને. સ્તેહ એટલે હવે તો તારો, મનોરથ એટલે મનોરથ, પર્યાપ્ત એટલે પૂરો થયો ને. તો ફરીથી, તે રામની પત્ની સીતાનું અપહરણ થયું, હવે તો તારો મનોરથ પૂરો થયો ને. ફરીથી આખો શ્લોક જોઈ લઈએ. જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી વનમાં ગયા, તે રામની પત્ની સીતાનું અપહરણ થયું, હવે તો તારો મનોરથ પૂરો થયો ને. કઈ કઈ, હમ, હમ એટલે હે, હમ એટલે હે. ભરત, ભરત, ભરત. હંત, હંત બોહો એટલે અરે રે, હંત બોહો એટલે અરે રે. બીજી લીટીમાં છેલ્લો શબ્દ છે ભવતીમ વધુમ. ભવતીમ એટલે આપને, વધુમ એટલે કુળ વધુ તરીકે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને. અત્ર ભવતીમ વધુમ પ્રાપ્ય, આપને કુળ વધુ તરીકે પ્રાપ્ત કરીને. છેલ્લી લીટીનો લેવાનું છે. તો અહીંયા ભવતીમ એટલે આપને શબ્દો લખી દેજો. વધુમ એટલે કુળ વધુ તરીકે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને. સત્વયુક્ત યુક્તાન, સત્વયુક્તાન અભિ ઇક્ષ્વાકુ કુણામ. સત્વયુક્તાન પરાક્રમી અને મનસ્વી એવા, સત્વયુક્તાન બિહિ એટલે પરાક્રમી અને મનસ્વી એવા, ઇક્ષ્વાકુ નામ, ઇક્ષ્વાકુણામ એટલે
इक्ष्वाकु वंशना तो अहींया शब्द फरीथी જોઈ લેજો. मनस्वी नाम એટલે મનસ્વી, मनस्वी नाम એટલે मनस्वी, मनस्विता नाम એટલે સ્વમાની. અને શબ્દો ફરીથી શબ્દો જોઈ લો, એ લખવાના છે આ શબ્દો. मनस्वी नाम એટલે સ્વમાની, मनस्वी બીજો અર્થ થાય मनस्वी. અને સત્વયુક્તા નામ એટલે પરાક્રમી, સત્વયુક્તા નામ એટલે પરાક્રમી. તો मनस्वी નામ, સત્વયુક્તા નામ, मनस्वी અને પરાક્રમી અથવા પરાક્રમી અને मनस्वी. તો સત્વયુક્તા એટલે પરાક્રમી, मनस्वी નામ એટલે मनस्वी એવા ઇક્ષ્વાકુણામ એટલે ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ, ઇક્ષ્વાકુણામ એટલે ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ ઇક્ષ્વાકુ કુણામ એટલે ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ વધુ પ્રગર્ષણમ, વધુ પ્રગર્ષણમ એટલે વધુનું, પ્રકર્ષણમ એટલે અપહરણ, વધુ એટલે વધુનું, પ્રગર્ષણમ એટલે અપહરણ, વધુ પ્રગર્ષણમ આ શબ્દ પણ લખી દેજો. એટલે વધુનું અપહરણ, પ્રાપ્તમ એટલે પ્રાપ્ત કર્યું. ફરીથી અત્ર ભવતીમ વધુમ, અહીંયા બો હંત બોહો એટલે અરે રે, અત્ર ભવતીમ આપને, વધુમ એટલે કુળવધુ તરીકે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, સત્વયુક્ત, સત્વયુક્તાન, સત્વયુક્તાન એટલે પરાક્રમી અને मनस्वी નામ એટલે मनस्वी એવા ઇક્ષ્વાકુણામ ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ વધુ પ્રગર્ષણમ વધુનું અપહરણ પ્રાપ્તમ પ્રાપ્ત કર્યું. તો અરે રે આપને કુળવધુ તરીકે પ્રાપ્ત કરીને સત્વયુક્તાન એટલે પરાક્રમી અને मनस्वी નામ એટલે मनस्वी એવા ઇક્ષ્વાકુણામ ઇક્ષ્વાકુ વંશના રાજાઓએ વધુ પ્રગર્ષણમ પ્રાપ્તમ વધુનું અપહરણ પ્રાપ્ત કર્યું. આગળ કૈકેયી આત્મગતમ એટલે મનમાં, આત્મગતમ એટલે મનમાં, ભવતુ વારું, ઇદાનીમ એટલે હવે, કથયિતુમ એટલે કહેવાનો, કાલહ એટલે સમય આવ્યો છે. તો આત્મગતમ એટલે મનમાં, ભવતુ એટલે વારું, ઇદાનીમ એટલે હવે, હવે, કથયિતુમ એટલે કહેવાનું, સાચી વાત કહેવાનું, કાલહ એટલે સમય આવે છે. અહીંયા પાસે મૌલિક ફેરફારો કર્યા છે, કઈ કઈનું પાત્રનું ઉદ્ધ્વીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. રામાયણમાં તો કઈ કઈ નિંદા પાત્ર હતી, પણ અહીંયા આ જે ભાષે નાટક લખ્યું એમાં પ્રતિમા નાટકમ, તો એમાં કઈ કઈનું પાત્ર સારું બતાવવાનો પ્રયત્ન
કરેલો છે. પ્રકાશમ મોટેથી, જાત એટલે બેટા, મહારાજસ્ય શાપમ મહારાજના શાપને, મહારાજસ્ય શાપમ એટલે મહારાજના શાપને, ત્વમ ન જાનાસી તું જાણતો નથી, ત્વમ ન જાનાસી એટલે તું જાણતો નથી. તો પ્રકાશમ એટલે મોટેથી, જાત એટલે બેટા, મહારાજસ્ય શાપમ મહારાજના શાપને, ત્વમ ન જાનાસી તું જાણતો નથી. તો ભરત, ભરત ભરત, શપ્તો મહારાજ, મહારાજ એટલે મહારાજને, શપ્તો એટલે શાપ હતો, પ્રશ્નાર્થ. મહારાજ શપ્તો મહારાજને શાપ હતો, તો કઈ કઈ. સુમંત્ર એટલે સુમંત્ર, વિસ્તરેણ એટલે વિસ્તારપૂર્વક, આચક્ષો એટલે કહો, વિસ્તરેણ એટલે વિસ્તારપૂર્વક, આચક્ષો એટલે કહો. તો કઈ કઈ સુમંત્રને કહે છે કે તમે વિસ્તારપૂર્વક બધી વાત કરો. વિસ્તરેણ એટલે વિસ્તારપૂર્વક, આચક્ષો એટલે કહો. સુમંત્ર. શ્રૂયતામ સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો. પુરા એટલે પૂર્વે, મૃગયામ ગતેન મહારાજે, મૃગયા એટલે શિકાર કરવા, ગતેન એટલે ગયેલા, મહારાજે ને એટલે મહારાજે. તો પૂર્વે એટલે અગાઉ, શિકાર કરવા ગયેલા મહારાજે, મહારાજ એટલે દશરથે. વન ગજ શંકયા, વન ગજ, વન એટલે જંગલી, ગજ એટલે હાથીની, શંકયા એટલે શંકાથી. તો વન ગજ શંકયા, જંગલી હાથીની શંકાથી. કસ્મિચિત એટલે કોઈક, સરસી એટલે સરોવરમાં, કલશમ એટલે કળશ, પૂરયમાણો એટલે ભરતા. કસ્મિચિત સરસી કલશમ પૂરયમાણો, કસ્મિચિત એટલે કોઈક, સરસી એટલે સરોવરમાં, કલશમ એટલે કળશ, પૂરયમાણો એટલે ભરતા. કોઈક સરોવરમાં કળશ ભરતા. મહર્ષિ એટલે મહર્ષિના, મહર્ષિ મહર્ષિના, ચક્ષુભૂતો એટલે નેત્રરૂપ, ચક્ષુભૂતો એટલે નેત્રરૂપ, ચક્ષુર્ભૂતો એટલે નેત્રરૂપ. મુનિ તનયો એટલે મુનિ પુત્રને, મુનિ તનયો, તનયો એટલે પુત્ર, મુનિ પુત્રને. શબ્દવેદીના એટલે શબ્દવેદી, શરેણ, શરેણ એટલે બાણ વડે, શબ્દવેદીના શરેણ, શબ્દવેદી બાણ વડે. હિંસત, હિંસિત શબ્દ છેલ્લો શબ્દ, હિંસિત એટલે હણી નાખ્યો, હિંસિત એટલે હણી નાખ્યો. તો ફરીથી શ્રૂયતામ એટલે સાંભળો. પુરા મૃગયા ગતેન મહારાજેન, પૂર્વે શિકાર કરવા ગયેલા મહારાજે. વન ગજ શંકયા, જંગલી હાથીની શંકાથી. કસ્મિચિત સરસી કલશમ પૂરયમાણો, કોઈક સરોવરમાં કળશ ભરતા. મહર્ષિ ચક્ષુભૂતો, મહર્ષિના નેત્રરૂપ, મુનિ તનયો એટલે મુનિપુત્રને. શબ્દવેદીના શરેણ, શબ્દવેદી બાણ વડે. હિંસિત હણી નાખ્યો. ભરત. હિંસ, હિંસિત, હિંસિત ઇતિ હણી નાખ્યો હતો.
હિંસિતી એટલે હણી નાખ્યો હતો. શાંતમ પાપમ, પાપ શાંત થાવ. શાંતમ પાપમ એટલે પાપ શાંત થાવ. તતઃ, તતઃ પછી, પછી પ્રશ્નાર્થ. તતઃ, તતઃ એટલે પછી, પછી. તો હિંસિત એટલે હણી નાખ્યો હતો. શાંતમ પાપમ, પાપ શાંત થાઓ. તતઃ, તતઃ એટલે પછી, પછી. તો સુમંત્ર. તતઃ એટલે પછી. સ્તમ એવમ ગતમ દ્રષ્ટવા, તેની આવી દશા જોઈને. તતઃ સ્તમ એવમ ગતમ દ્રષ્ટવા, પછી તેની આવી દશા જોઈને. સત્યભાષીણા એટલે સત્યભાષી. સત્યભાષીણા એટલે સત્યભાષી. તે મુનિના, તે મુનિએ રુદિતસ્ય રુદન કર્યા પછી તેન ઉક્તમ કહ્યું. તો સત્યભાષીણા સત્યભાષી તે મુનિના તે મુનિએ રુદિતસ્ય અંતે રુદન કર્યા પછી, અંતે એટલે પછી, તેન ઉક્તમ કહ્યું, તેને કહ્યું. તો સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી કહ્યું. બો, બીજી લીટીમાં બો એટલે અરે ઓ, બો એટલે અરે ઓ. યથા અહમ જેવી રીતે હું, યથાહમ એટલે જેવી રીતે હું, ટૂંકમાં છેલ્લો એ શાપ આપે છે અને દશરથને શાપ આપે છે અને છેવટે મૃત્યુ પામે છે. એટલે કહેવાનો મતલબ કે આ સ્થિતિમાં હું મરી રહ્યો છું, એટલે મૃત્યુ નજીક જ છે પુત્ર વિયોગનું. તો જેવી રીતે હું કૌંસમાં મરું છું, ત્વમ અપી એવમ તેવી રીતે તું પણ પુત્ર શોકાદ એટલે પુત્ર શોકથી, પુત્ર શોકાદ એટલે પુત્ર શોકથી વિપત્સ્યસે ઇતિ, વિપત્યસે વિપતસ્ય એટલે અહીંયા મૃત્યુ પામીશ, મૃત્યુ પામીશ. તો વિપત્યસે એટલે અહીંયા મરણ પામીશ, નાશ પામીશ, મૃત્યુ પામીશ. તો જે રીતે જેવી રીતે હું મરું છું તેવી રીતે તું પણ પુત્ર શોકથી મૃત્યુ પામીશ. આખો શ્લોક જોઈ લઈએ. તો સત્યભાષીના સત્યભાષી તે મુનિએ રુદન કર્યા પછી કહ્યું, અરે ઓ, જેવી રીતે હું કૌંસમાં મરું છું તેવી રીતે તું પણ પુત્ર શોકથી મૃત્યુ પામીશ. ભરત, ભરત. નનુ ઇદમ અરે આ તો નામ એટલે ખરેખર, કષ્ટમ દુઃખ કારક છે, ખરેખર આ તો દુઃખકારક છે. નનુ ઇદમ કષ્ટમ નામ, નનુ ઇદમ કષ્ટમ નામ, અરે આ તો ખરેખર દુઃખકારક છે. કઈ કઈ જાત એટલે બેટા, જાત એટલે બેટા. એતત નિમિત્તમ, ઇતત નિમિત્તમ આ કારણે જ મામ એટલે મારી જાતને અપરાધે એટલે અપરાધી બનાવીને, અપરાધી એટલે અપરાધી, અહીંયા નિક્ષિપ્ત્ય એટલે બનાવીને. તો
એતત નિમિત્તમ અપરાધે નિક્ષિપ્ય મામ, તો એતત નિમિત્તમ એટલે આ કારણે જ, મામ એટલે મારી જાતને, અપરાધ એટલે અપરાધી, નિક્ષિપ્ય એટલે બનાવીને, પુત્રકો એટલે દીકરા, રામો એટલે રામને, વનમ પ્રેષિત વનમાં મોકલ્યો છે. રામો વનમ પ્રેષિત, રામને વનમાં મોકલ્યો છે. પુત્રકો રામો, પુત્રકો એટલે દીકરા, કારણ કે કૈકેયીને હકીકતમાં તો કૈકેયીને રામ વધુ પ્રિય હતા. કૈકેયીને કૌશલ્યાની ઈર્ષ્યા આવતી હતી કે રામ મારા કુખે કેમ ના જન્મ્યા, આટલા પ્રિય હતા. મંથરાની ચડામણી અને પછી આ બધી બાબતો બનેલી, પણ અહીંયા ભાષે મૌલિક ફેરફારો કરી અને કૈકેયીનું પાત્ર સારું થવાનો પ્રયત્ન કર્યો છે. તો બેટા આ જ કારણે મારી જાતને અપરાધી બનાવીને દીકરા રામને વનમાં મોકલ્યો છે. ન ખલું રાજ્ય લોભે ન, નહીં કે રાજ્ય લોભથી, ન ખલું રાજ્ય લોભે ન, નહીં કે રાજ્ય લોભથી. મહર્ષિ એટલે મહર્ષિનો અપરિહરણીયો, ટાળી ન શકાય તેવો, શાપ એટલે શાપ, તો મહર્ષિ એટલે મહર્ષિનો, અપરિણીય એટલે ટાળી ન શકાય એવો, શાપ એટલે શાપ, પુત્ર વિપ્રવાસનમ, પુત્ર વિયોગ વિના ન ભવતી, વિના ન રહે. તો અહીંયા આ રીતે મહર્ષિનો ટાળી ન શકાય એવા શાપ, પુત્ર વિયોગ કરાવ્યા વિના ન રહે. તો બેટા આ કારણે જ મારી જાતને અપરાધી બનાવીને દીકરા રામને વનમાં મોકલ્યો છે. નહીં કે રાજ્ય લોભથી, મહર્ષિનો ટાળી ન શકાય તેવો શાપ, પુત્ર વિયોગ કરાવ્યા વિના ન રહે. અહીં સુધી આપણા ભાષાંતર શબ્દાર્થો તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. શબ્દો લખી દેવાના અને એ રીતે સ્પેલિંગોની જેમ તૈયાર કરી દેવાના. હવે પછી પાઠ 3 પછી લઈશું. જય સચ્ચિદાનંદ.